હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે આજે જવાનું ખેતર, કેમ કે આપણે જે મહારાજનું મંદિર હતું એનું કામકાજ ચાલુ થઈ ગયું હોય, તો અડધું ચણી ગયું. તો ચાલો દેખાડું તમને. અને હવે ટાઇલ્સ લાવવાની, હવે ખબર નહીં કેવી લાવીએ, કેમ કે હવે આપણું કડ્યું કહે કે આવી ટાઇલ્સ લાવવાની, તો એવી ટાઇલ્સ મંગાવીશું. અને ચાલો મંદિર તમને દેખાડું કે કોમ આપણા કેટલા પગું. તો ચાલો જઈએ હવે ખેતર. તો આપણે ખેતરમાં આવી ગયા. અને ખરેખર કંપનીમાં તો નહોતા ગયા, કેમ કે તબિયત ખરાબ હતી એટલે, અને થોડું ઘણું કામ પણ હતું. તો ખેતરમાં આવી ગયા. તો ચાલો તમને આ મંદિર દેખાડું. તો આપણા મંદિરનું કામકાજ આટલા પહોંચ્યું. અને ખરેખર એક દિવસમાં આટલું બધું બનાવી દીધું, સારું કહેવાય. અને આપણે 2 પથ્થર લાવ્યા હતા, કેમ કે આપણને ખબર નથી કે કયો પથ્થર પેલો સિલેક્ટ કરવો, એટલે તો આપણે મોટો પથ્થર પસંદ કર્યો. અને હજુ ટાઇલ્સને બધું લાવવાનું, તો ભલે ખરેખર થોડી વાર લાગશે પણ મજા આવશે. આપણે નહીં કહેતા કે લાગશે વાર, પણ આવશે મજા. એવું હોય તો થોડા દિવસ થાય પણ બની જાય કમ્પ્લીટ. જુઓ, અમને તો મસ્તી થમાતી નહીં. કોમેડીના બાદશાહ. તો ચાલો આપણે રાયડો જોતા આવીએ, કેમ કે આપણે રાયડો આવ્યો અને ઘણા ટાઈમ પછી હજુ જે વખત આવ્યા તો ત્યારનો જોયો જ નહીં. તો ચાલો જોતા આવીએ, એમાં કોઈ નુકસાન થયું હોય કે કેટલો વધે જોતા આવીએ. પહેલાં રાયડો કમ્પ્લીટ જ ઉગ્યો, પણ ખરેખર આ જગ્યાએ થોડો મોરનો અને બીજા બધા પક્ષીઓનો ઘણો બધો ત્રાસ છે, એટલે થોડું ઘણું તો રહેવાનું, એવું તમને ખબર હશે. તો રાયડો સારો છે. અને બીજી વસ્તુ તો એ કે આપણે મહેનત કરીએ એટલે આપણે કદી કોઈ દાડો નુકસાન આવતું નહીં. અને નુકસાન આવે ને તો કોઈ વાંધો નહીં, કેમ કે એવું બધું થોડું ઘણું તો ભાઈ ખેતીમાં રહેવાનું, તમને ખબર છે. તો આપણે જે મંદિર હતું મહારાજનું, એ ખરેખર 4-5 ઈંટોનું જ હતું. અને એ મોટું મંદિર કરવાની મારી ઈચ્છા હતી, કેમ કે જ્યારે આપણો સમય ખરાબ હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, બરાબર. તો પછી સારા સમયમાં ભગવાનને કેમ યાદ ના કરીએ? તો મારી પાસે પહેલાં કશું જ નહોતું, ફોન એ નહોતો, બાઇક એ નહોતું, કશું જ નહોતું. અને હવે ખરેખર આપણો સારો સમય હોય એટલે ભગવાનને ભૂલવું એ યોગ્ય નથી. એટલે આપણે મારી અંદરથી ઈચ્છા એવી હતી કે આપણે મહારાજનું મોટું મંદિર કરીએ. એટલે પછી સારો સમય હતો, એટલે પછી મેં વિચાર્યું કે મોટું મંદિર કરી દઈએ. બસ આવ્યું જ હતું, બીજું તો કોઈ હતું નહીં કોઈ. તો ચાલો આપણું કામ એક જ છે કે જે સામે જે માટીના ઢેફા એટલે કે એ બધું છે, તો ચાલો આપણે અહીં મેડિયમ નાખવાનું. તો ચાલો એ રૂપમાં ચાલુ કરી દઈએ. તો 11 વાગ્યા છે અને ચાલો જઈએ ઘરે. અને ખરેખર અભી હાલ જ જોયું માટી સ્ટુડિયોમાં, તો 100 સબસ્ક્રાઈબર એટલે કે 100 સબસ્ક્રાઈબર થઈ ગયા. એના માટે તમારો ખરેખર દિલથી તમારો આભાર, ખૂબ ખૂબ. તો આપણે જમવાનું થાય, તો ચાલો જમવાનું થાય ત્યાં સુધી આપણે જે મની હેસ્ટની જે સિરીઝ છે એ બાકી, તો ચાલો પૂરી કરી દઈએ હવે થોડી ઘણી. તો ચાલો જમવાનું થઈ ગયું છે, તો ચાલો જમી લઈએ હવે. ફાઇનલી આપણે ચા બા પીને થઈ ગયા ત્યારે તો આપણે જવાનું પાછું ખેતર, કેમ કે આપણા ઘરે રહીએ એટલે કોઈ નહીં, બસ આયરસ કોણ ધંધો હોય. અને ના જઈએ તો એમ થાય કે સારું હું તો કોણ તો આના કરતાં કોઈ કંપનીમાં રહેવું સારું. તો તમારે આવો ખેતરમાં દેશી લોક હોય એને કહેજો અમને કમેન્ટમાં. તો ખરેખર સાચું કહું તો ઘરે ના જ રહેવાય, કેમ કે ઘરે રહો ને એટલે ગાડીમાં આ લાવવાનું પેલું લાવવાનું હોય, જો તો જો ખબર નહીં શું શું. એટલે હું તો કહું તો ઘરે ના જ રહેવાય, કંપનીમાં જ બરાબર. પણ આ તો જાણા બધા રસ્તા બંધ હોય ને તાણા છેલ્લો ચાન્સ હોય, એટલે કે તો જ ઘરે રહેવાય ને, બાકી ઘરે રહેવાય ના. તો જો આપણે થોડી ઘણી શાકભાજી એવું વાવ્યું હોય, કેમ કે આમાં વાવવું જરૂર એમ દરેક ખેતરમાં. તો આપણા જે બધા ઝાડવા એના આપણા ઝાડ મોટા થઈ જાય, તો આપણે એના હવે એની આજુબાજુ જે થોરીઓ છોડવાના એનું કામ કરીએ. તો ચાલો મહારાજ જેવા જઈએ અને દીવા કરપતિ કરી દઈએ, અને પછી જઈએ ઘર બાજુ. અને કોઈક હાઈસ્કૂલમાં ઘણા દિવસથી ચાલુ રહ્યું જૈનનું, તો ચાલો તમને હવે ઘરે જઈને પછી જઈશું સ્કૂલમાં અને બધું દેખાડીએ ભાઈ, અને વ્લોગ કન્ટિન્યુ કરશું.
તો મહારાજે આપણે દીવા કરવાથી કરી દીધા, તો ચાલો હવે નીકળી હવે કરવા જોવે. તો આપણે ઉઠી આવી ગયા હતા, કારણે 2 જણા બેઠા, તો હવે બાકાજી બોલાઈએ થોડી. તો ચાલો જમવાનું થઈ ગયું છે, તો ચાલો જમી લઈએ. કઈ બેન તો થઈ ગયા તૈયાર, તો ચાલો નીકળીએ હાઈસ્કૂલ તરફ. ફાઇનલી હાઈસ્કૂલમાં આવી જાય, ખબર નહીં શું પ્રોગ્રામ હોય, તો હવે તમને ત્યાં જઈને બધું દેખાડી હવે. તો આપણે ફાઇનલી આવી ગયા હાઈસ્કૂલમાં. તમે બધું જોયું છે કેવો મસ્ત જોરદાર મંડપ બનતો, કેવું જોરદાર ડેકોરેશન. હા, તો ખરેખર આવવાની ઈચ્છા તો નથી, તમે આપણે તમને કમેન્ટમેન્ટ કરી હતી, એટલે આપણે કમેન્ટમેન્ટ તો પૂરી કરીએ જ છીએ. એટલે ખરેખર આવી ગયા, અને હવે થોડો ઘણો પ્રોગ્રામ જોઈએ અને પછી જાઉં કરીએ, મોડા જાઉં કરે. કોકના સ્વર્ગ મળી જા, કોઈના હોય તો કોમેન્ટ કરજો. આપણે બહાર દે ત્યાં આવી જાય ઘરે, અને આપણે જવાનું વહેલા એ છે પણ નોકરી, એટલે કોઈ ખાસ જોવા રહ્યા નહીં એટલું બધું. તો હવે વ્લોગનો એન્ડ કરીએ ને, બસ આજના માટે આટલું. તો મળીએ હવે નવા વ્લોગમાં.